ચાંદીપુરા વાયરસ એક આરએનએ પ્રકારનો વાયરસ છે. ભારતના ઘણા રાજ્યો આનાથી ભૂતકાળમાં પણ અફેક્ટ થયા છે. આપણે બાળકોને સંપૂર્ણ પૂરી બાઈના કપડાઓ પહેરાવા જોઈએ કે જેને કારણે બાળકો જે છે એને સેન્ટ ફ્લાય કરડી ન શકે. 9 મહિનાની ઉંમરથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકોની અંદર સામાન્ય રીતે આ રોગ દેખાય છે. કોઈ બાળકને જોરદાર ઉલટીઓ થવાનું ચાલુ થઈ જાય, કોઈને બહુ જ પેટમાં દુખાવો થાય, આ પ્રકારના લક્ષણો દેખા દેતા હોય છે. એ મગજ ઉપર હુમલો કરે છે અને મગજના જે આપણા કોષ છે, જેને ન્યુરોન્સ કહેવામાં આવે છે, એને ગંભીર ઈજા પહોંચાડે છે. બાળક જે છે એનું ઘણી વખત મૃત્યુ પણ થઈ જતું હોય છે. આ જે છે વાયરસ, એનો કોઈ જ રામબાણ ઈલાજ નથી. માતા પિતાને વિનંતી છે કે આઇબુપ્રોફેન અથવા તો એસ્પિરિન જેવી દવાઓનો પ્રયોગ ન કરવો જોઈએ. કે સઘન સારવાર ઘણીવાર શરૂ થઈ જાય તો પણ આવા બાળકોને બચાવી શકતા નથી આપણે. આ વાયરસ ખૂબ રેર વાયરસ છે. આ 3 મહિનામાં જ દેખા દેતો હોય છે વરસાદના. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. હમણાં જો આપણે જોઈએ તો 2-3 દિવસથી સમાચાર જગતની અંદર એક સમાચાર ચાલી રહ્યા છે કે ચાંદીપુરા નામનો વાયરસ છે ગુજરાતમાં આવ્યો છે અને એના કારણે સંક્રમણ વધારે ફેલાઈ રહ્યું છે. જે રીતના કોરોનાનો કેસ આવ્યા હતા અને એકદમ સંક્રમણ ફેલાવા લાગ્યું હતું, એ જ રીતના આ કેસ છે એ સામે આવ્યા છે, સંક્રમણ થઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં ગુજરાતમાં મોતના પણ સમાચાર આવી ચૂક્યા છે. તો આ વાયરસથી બચવા માટે શું કરવું જોઈએ? આ વાયરસ શું છે? શા માટે ફરી આ વાયરસ આવ્યો છે? એની પાછળના કારણો શું છે? આની કોઈ દવા છે, રસી છે કે બીજું કંઈ છે કે નહીં? આ તમામ વિષય ઉપર વાત કરવી છે અને વાત કરવી હોય તો ડૉક્ટર સાથે વાત કરવી પડે અને એટલા માટે જ આપણી સાથે ડૉક્ટર મૌલિક શાહ સર જોડાયા છે. સાહેબ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. નમસ્તે સાહેબ, આ વાયરસની વાત કરીએ તો 1952 સમથિંગમાં પહેલી વાર જોવા મળ્યો હતો અને ગુજરાતમાં પણ 2000 પછીના સમયમાં જોવા મળ્યો હતો. તો એના પછી આ પાછો ફરીવાર એક્ટિવ શા માટે થયો છે? એની પાછળના કારણ શું છે? અને સર, આ વાયરસ ચાંદીપુરા છે શું? મૂળભૂત રીતે ચાંદીપુરા વાયરસ એક આરએનએ પ્રકારનો વાયરસ છે. આ વાયરસની ફિતરત એ છે કે એ અમુક સમય માટે એક્ટિવ રહે છે, વળી પાછો એક સુસુપ્ત અવસ્થામાં જાય છે અને વળી પાછો જાગૃત થતો હોય છે. જ્યારે પણ વર્ષા ઋતુની મોસમ આવે કે જ્યારે મોસમની અંદર 2 ફેરફારો થાય, એક તો તાપમાન ઘટે અને 15 થી 25 ડિગ્રીનું અનુકૂળ તાપમાન આવે, અને બીજું જ્યારે મોસમની અંદર ભેજવાળું વાતાવરણ સર્જાય, ત્યારે સામાન્ય રીતે આ વાયરસનું જે વાહક છે, એટલે કે સેન્ડ ફ્લાય, આ સેન્ડ ફ્લાયની ઉત્પત્તિ અચાનક જ વધી જતી હોય છે. આ સેન્ડ ફ્લાય જે છે એ વાયરસની હોસ્ટ પણ છે, રિઝર્વોયર પણ છે, એટલે કે વાયરસ એનામાં સુસુપ્ત અવસ્થામાં હોઈ પણ શકે છે. અને પછી આ વાયરસ જ્યારે માણસને કરડે ત્યારે માણસની અંદર આના વાયરસ જ્યારે દાખલ થતા હોય ત્યારે એ રોગગ્રસ્ત પરિસ્થિતિ પેદા કરતા હોય છે. સામાન્ય રીતે આપણા ભારતમાં આનું સાયકલ વર્ષા ઋતુની આસપાસના 3 મહિનાઓની અંદર જ હોય છે. ભારતના ઘણા રાજ્યો આનાથી ભૂતકાળમાં પણ અફેક્ટ થયા છે. સદભાગ્યે એક સારી વાત એ છે કે કુલ ગણીએ તોય 300 થી વધારે કેસ 1967-68માં વાયરસ શોધાણો, ત્યારબાદથી અત્યાર સુધીના સમયમાં કુલ આંકડો પણ ગણીએ તો 380 થી વધારે નથી. સર, આનાથી બચવા માટે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલા તો આપણે આ વાયરસ જે છે એ ફેલાય છે કેવી રીતે એ સમજવું પડશે. આ વાયરસ જે છે એ સામાન્ય રીતે, જેમ મેં કહ્યું એ પ્રમાણે, એક સેન્ડ ફ્લાય નામનું ઇન્સેક્ટ હોય છે કે જે આમ જોવા જઈએ તો નરી આંખે મચ્છર જેવું જ લાગે આપણને. પરંતુ આ જે છે સેન્ડ ફ્લાય, એની ઉત્પત્તિ વર્ષા ઋતુના 3 મહિનાઓની અંદર ખૂબ વધી જતી હોય છે. એ એવા વિસ્તારોમાં વધી જતી હોય છે કે જ્યાં માનવ વસાહતો સામાન્ય રીતે જંગલ કે જંગલની અડીને આવેલી છે, અથવા તો એવા ઘરો છે કે જ્યાં ભેજવાળું વાતાવરણ છે, જ્યાંની ઘરોની દિવાલો જે છે એની અંદર ભેજ રહી શકતો હોય છે. દાખલા તરીકે ઘણા આપણા ગામડાના ઘરોની અંદર ગારાનું કે પછી આપણા છાણનું લીપણ કરવામાં આવેલું હોય છે. આવી પરિસ્થિતિની અંદર જ્યારે પણ જે આવા ઘરો હોય છે એના ઘરોની અંદરની દિવાલોની તિરાડની અંદર આ માખીનો ઉત્પત્તિ થતી હોય છે. આ સિવાય એ નદી નાળા જ્યાં હોય, જે જગ્યાઓએ કોઈ પાણી ભરાઈ રહેતું હોય, જ્યાં
કાદવ કીચડ વાળી જમીન રહેતી હોય, અથવા તો કોઈ જગ્યાએ ગોબરનો જમાવડો થતો હોય, દાખલા તરીકે કોઈ ઘરમાં જ ઘણા બધા પશુપાલનનો વ્યવસાય કરતા છે અને એમને ત્યાં ગાય ભેંસ ઘેટા બકરા છે અને એમનું ગોબર કોઈ જગ્યાએ એકત્રિત થાય છે, તો આ સંગ્રહિત થયેલા ગોબરની અંદર પણ આવી સેન્ડ ફ્લાયની ઉત્પત્તિ થઈ શકતી હોય. તો મૂળભૂત રીતે આપણે જ્યારે વાયરસને નાથી નથી શકતા તો એના વાહકને નાથવાની ખૂબ તાત્કાલિક જરૂર છે. એટલે સૌથી પહેલા તો સેન્ડ ફ્લાયની ઉત્પત્તિ જે જગ્યાઓએ થાય છે ત્યાં આપણા ઘર અને આંગણામાં સફાઈ રાખવાની સૌથી પહેલા જરૂરિયાત છે. બીજું, આપણું પર્સનલ પ્રોટેક્શન, એટલે કે આપણે કેવી રીતે આ સેન્ડ ફ્લાયથી બચી શકીએ. તો સૌથી પહેલા આ 3 મહિનાના દિવસો દરમિયાન આપણે બાળકોને સંપૂર્ણ પૂરી બાઈના કપડાઓ પહેરાવવા જોઈએ કે જેને કારણે બાળકો જે છે એને સેન્ડ ફ્લાય કરડી ન શકે. બીજું, જ્યારે પણ રાત્રે સૂવામાં આવે તો ઘણા આપણે જોઈએ છીએ કે લોકો ખેતરોમાં વાડીઓમાં સૂતા હોય છે, તો આવા સમયે સીધું ખાટલામાં સૂવાને બદલે ખાટલા ઉપર જો મચ્છરદાની, અને ખાસ કરીને જે આરોગ્ય વિભાગ દ્વારા જંતુનાશક દવા છાંટેલી મચ્છરદાની અપાય છે એ વાપરવામાં આવે તો સેન્ડ ફ્લાય જે છે એના બાઇટથી આપણે બચી શકીએ અને આ રોગ છે આપણે અટકાવી શકીએ. બીજું, આ સિવાય જે જગ્યાએ સેન્ડ ફ્લાયની ઉત્પત્તિ થાય છે એવી તમામ જગ્યાઓએ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ કે જેથી કરીને સેન્ડ ફ્લાય જે છે એ મૃત્યુ પામે અને આગળ વહન જ ન થાય આ રોગનું. બિલકુલ. એક આ વાયરસ છે એ રેતીની માખમાં આવે છે અને એના કારણે જ, એના કરડવાના કારણે જ માણસની અંદર આવે છે અને પછી માણસને આવી રીતના સંક્રમિત કરે છે. પણ સર, માણસને સંક્રમિત કરે છે તો એનું સ્પેસિફિક કોઈ એજ ગ્રુપ વગેરે કંઈ છે કે કેમ, કે નાના બાળકોને વધારે અસર થાય છે, વચ્ચેના જૂથવાળા છે એમને ઓછી અસર થાય છે, મોટી ઉંમરના હોય સિનિયર સિટીઝન તો એમને વધારે શક્યતા છે કે એમને આ જે ચાંદીપુરા વાયરસ થઈ શકે? એટલે એજ ગ્રુપ વાઇઝ એવી રીતના કંઈક છે કે નાના બાળકોને વધારે થઈ શકે છે એવું કંઈ? જી, અત્યાર સુધીના જેટલા મોટા ભાગના કેસીસ આપણે જોઈએ તો 1967-68ના ગાળાથી જે કોઈ પણ રેકોર્ડ ઉપલબ્ધ છે આપણી પાસે, એને તપાસીએ તો એ સ્પષ્ટપણે જાણવા મળે છે કે 9 મહિનાની ઉંમરથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકોની અંદર સામાન્ય રીતે આ રોગ દેખાય છે. કદાચ એવું પણ કારણ હોઈ શકે કે મોટાને કદાચ આ વાયરસનું ઇન્ફેક્શન થતું હોય પણ એમનામાં જે એન્ટીબોડીઝ રહેલા છે એને કારણે આ વાયરસ જે છે રોગ પેદા કરી શકતો નથી. પણ બાળકો જે પ્રમાણમાં આ પ્રકારના એન્ટીબોડી કે રોગ પ્રતિકારક શક્તિઓ નથી ધરાવતા હોતા, એમને કારણે આ બાળકોની અંદર આ રોગ જે છે પ્રસરે છે અને એમને એની ગંભીર પરિણામો ભોગવવા પડતા હોય છે. સામાન્ય સંજોગોમાં જ્યારે પણ કોઈ પણ બાળકને આ રોગ થાય ત્યારે રોગની શરૂઆતમાં લક્ષણો પણ વણી લઉં છું અત્યારે. સામાન્ય રીતે જ્યારે પણ રોગની શરૂઆત થતી હોય છે ત્યારે બાળકોને ભારે તાવ આવતો હોય છે. આ તાવની સાથે સાથે બાળકોને પેટને લગતા સિમ્પટમ્સ, એટલે કે કોઈ બાળકને જોરદાર ઉલટીઓ થવાનું ચાલુ થઈ જાય, કોઈને બહુ જ પેટમાં દુખાવો થાય, આ પ્રકારના લક્ષણો દેખા દેતા હોય છે. પરંતુ આ વાયરસની જે તાસીર છે એ છે કે એ મગજ ઉપર હુમલો કરે છે અને મગજના જે આપણા કોષ છે જેને ન્યુરોન્સ કહેવામાં આવે છે એને ગંભીર ઈજા પહોંચાડે છે, નુકસાન પહોંચાડે છે. એટલે 24 થી 48 કલાકમાં જે બાળકને તાવ આવ્યો હતો અને જે તાવ અને ઉલટીથી ગ્રસ્ત હતો એ હવે મગજને લગતા લક્ષણો દેખાડતો થઈ જાય છે. શરૂઆતના ગાળામાં એને માથું દુખતું હોય છે, ત્યારબાદ ઉલટીનું પ્રમાણ વધી જાય છે, ત્યારબાદ આ બાળક જે છે એને પોતાની બેહોશીની અવસ્થામાં સરી જતો જોવા મળે છે. મા બાપ ઢંઢોળે અને જાગૃત કરે તો પણ એ જાગૃત અવસ્થામાં આવતો નથી અને અંતમાં એમને ખેંચ આવવાનું ચાલુ થઈ જતું હોય છે અને ત્યારબાદ બાળક કોમામાં સરી જતું હોય છે. ઘણી બધી વખત આમાં અન્ય કોમ્પ્લિકેશન્સ જેમ કે શ્વસન તંત્રનું કામ કરતું બંધ થઈ જવું કે શ્વાસનો કંટ્રોલ ગુમાવી બેસવો પણ જોવા મળતું હોય છે અને એને કારણે બાળક જે છે એનું ઘણી વખત મૃત્યુ પણ થઈ જતું હોય છે. ઓકે સર, આપણે કોરોનાના એક્ઝામ્પલ લઈને જ વાત કરીએ કે કોરોનાની રસી આવી હતી, એટલે આ જે વાયરસ છે એના માટે કોઈ દવા, કોઈ રસી, ઓરલ વાળી એટલે મોઢેથી ખાવા વાળી દવા કે એવું કંઈ છે કે? ખૂબ સારો સવાલ છે. અનફોર્ચ્યુનેટલી આ જે છે વાયરસ એનો કોઈ જ રામબાણ ઇલાજ નથી. મતલબ કે એક દવા આપણે ખાઈ લઈએ અને આ વાયરસનો રોગ મટી જાય એવું કંઈ જ અત્યારે આપણી પાસે નથી એન્ટીવાયરલ દવાઓ કે જે આના ઉપર ખૂબ સારી અસર જન્માવતી હોય, નથી આમાં એન્ટીબાયોટિક દવાઓનો કોઈ રોલ, કારણ કે આ એક વાયરસ છે.
તો જે કંઈ પણ આપણે ટ્રીટમેન્ટ આપશું એ સંપૂર્ણપણે લક્ષણોને અનુરૂપ ટ્રીટમેન્ટ હોય છે, જેનાથી બાળકને સારવાર દરમિયાન આરામ પહોંચાડવાનો આશય વધારે હોય છે. દાખલા તરીકે કોઈ બાળકને તાવ આવે તો આ તાવમાં આપણે પેરાસિટામોલ દવાઓ આપવી જોઈએ. અહીંયા ખાસ ઉલ્લેખ કરીને માતા પિતાને વિનંતી છે કે આઇબુપ્રોફેન અથવા તો એસ્પિરિન જેવી દવાઓનો પ્રયોગ ન કરવો જોઈએ કે જેથી કરીને આ રોગમાં વધારે કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. બીજું, આપણે બાળકને વોમિટિંગ અને ડાયરિયા પણ ક્યારેક વખત જોવા મળી શકે આ રોગમાં, તો એ દરમિયાન નિર્જલન કે ડિહાઇડ્રેશન ન થાય એના માટે આપણે ORS આપતા રહેવું જોઈએ. બાળકને ઘરેલું પ્રવાહી પણ આપતા રહેવા જોઈએ. જો બાળકને વોમિટિંગ વધતી જાય, માથાનો દુખાવો વધતો જાય અને જરા પણ ડાઉટ લાગે કે બાળક પોતાની બેહોશીમાં સરી રહ્યો છે અથવા તો સુધબુધ ખોઈ રહ્યો છે, તો તાત્કાલિકપણે નજીકના કોઈ પણ હોસ્પિટલ અથવા પીડિયાટ્રિશિયનનો સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને એની સઘન સારવાર અથવા તો પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર જે છે શરૂ થઈ શકે અને જેથી કરીને બાળકનો જીવ બચાવી શકાય અને આ રોગને આગળ વધતો અટકાવી શકાય. જ્યાં સુધી વેક્સિનની આપે પૂછા કરી, તો વેક્સિન વિશે એવું કહેવાનું કે સદભાગ્યે આના ઉપર ઘણી રિસર્ચ થઈ ચૂકી છે અને આપણી પાસે 2 વેક્સિન આ રોગની ખિલાફ ઉપલબ્ધ પણ છે. એક રિકોમ્બિનન્ટ વેક્સિન છે અને એક કિલ્ડ વેક્સિન છે. પરંતુ આપ જાણો છો એમ કોઈ પણ વેક્સિન જે છે એ માણસને આપણે ઉપયોગમાં લઈએ એ પહેલા એને જુદા જુદા ક્લિનિકલ ટ્રાયલના 3 ફેઝીસમાંથી પસાર થવું પડતું હોય છે. કારણ કે શરૂઆત કોઈ પણ વેક્સિનની પહેલા પ્રાણીઓ ઉપર કરવામાં આવે છે. એ સંશોધનોમાં જ્યારે સફળ થાય અને વેક્સિન જે છે એ વધારે સેફ દેખાય, સલામત દેખાય, ત્યારબાદ એની માણસ ઉપર પણ ચકાસણી કરવી પડતી હોય છે. તો એને આપણે ક્લિનિકલ ટ્રાયલ કહેતા હોઈએ છીએ. તો આ બંને વેક્સિન્સ જે છે એ ઉપયોગી તો દેખાય છે પ્રાણીઓ ઉપરની સ્ટડીમાં અને ઘણી પ્રોમિસિંગ પણ છે, પરંતુ હાલ એના કોઈ ક્લિનિકલ ટ્રાયલ્સ થયા નથી. એટલે બંને વેક્સિન આપણી પાસે માત્ર એક્સપેરિમેન્ટલ ફેઝમાં જ કહી શકાય અને એનો વ્યાપારિક ઉપયોગ કે એનું માર્કેટિંગ કે એને લોકો માટે ઉપયોગમાં લઈ શકાય એવું નથી અત્યારે. બિલકુલ. એટલે પોતાની રીતના ડોક્ટર ન બનવું, સીધું ડોક્ટર પાસે જવું અને બાળકની તપાસ છે વગેરે કરાવડાવી. અને સર, સૌથી મહત્વની વાત, આપણે જ્યારે કોરોનાની વાત કરીએ તો ત્યારે આપણે સ્વેબ ટેસ્ટ વગેરે બધા કરાવડાવતા હતા અને એ પછી અલગ અલગ જગ્યાએ મોકલવામાં પણ આવતા હતા જ્યારે શરૂઆતમાં કોરોના વગેરે જે આવ્યો હતો એ રીતના. એટલે સર, આ જે સેમ્પલિંગ વગેરે થઈ રહ્યા છે એ પુણે મોકલવામાં આવી રહ્યા છે. તો આમાં સર આ આખી સેમ્પલિંગની પ્રક્રિયા કઈ રીતના હોય છે? અને બીજું સર, સૌથી મહત્વનું, સર આપે કહ્યું કે ખેંચ આવવા લાગે છે, કોમામાં પણ સરી પડે છે, તાવ આવે છે. આ સર સમયગાળો કેટલો રહે છે? કેટલા દિવસની અંદર આ ગંભીર, જો આપણે માની લો કે સારવાર ન કરીએ તો ગંભીર પરિસ્થિતિ આવી જાય છે સર? દુર્ભાગ્યવશ આ રોગ ખૂબ ઝડપીથી આગળ વધે છે. સામાન્ય રીતે જે કંઈ પણ આપણે કેસ રેકોર્ડ ઉપલબ્ધ છે જે બાળકોના, એ બધા તપાસીએ તો 3 દિવસની અંદર જ, બહુ જ ટૂંકી માંદગીની અંદર બાળકને તાવ આવવાનું શરૂ થાય, ત્યાંથી મગજ ઉપર એની અસર દેખાય, એ બહુ જ ટૂંકો ગાળો હોય છે અને 3 જ દિવસમાં આ રોગ ઝડપથી આગળ વધી જતો હોય છે. અને એને જ કારણે કદાચ આમાં બાળકોને, ઘણા બધા બાળકોને, આપણે જેમ શરૂઆતમાં જ આપે કહ્યું કે ઘણા બાળકોએ એમની જિંદગી ગુમાવી, તો એનું મુખ્ય કારણ આ રોગની તાસીર જ છે કે જે ખૂબ ઝડપથી મગજ ઉપર પોતાનો કબજો જમાવી દે છે અને એને કારણે સઘન સારવાર ઘણીવાર શરૂ થઈ જાય તો પણ આવા બાળકોને બચાવી શકતા નથી આપણે. બીજો આપનો પ્રશ્ન હતો કે સેમ્પલિંગ વગેરે કઈ રીતના થાય છે? હા, સેમ્પલિંગ કેવી રીતે કરવામાં આવે છે? તો પુણેથી આવતા સમય કેટલો લાગે છે? કારણ કે સર સમયગાળો બહુ ઓછો હોય છે બાળક પાસે. હા, એમાં મેઇન વસ્તુ એ છે, આપણે અહીંયા 2 વસ્તુને સમજવી પડશે. સૌથી પહેલા તો આ જે રોગ છે એની રોગની તાસીર જ એવી છે કે એ ઝડપથી આગળ વધે છે અને ઝડપથી આપણે એની ટ્રીટમેન્ટ કરવી પડે છે. હવે જ્યારે રોગ જે છે એ ઝડપથી આગળ વધી રહ્યો હોય ત્યારે સ્વાભાવિક રીતે જે દાખલ કરી અને ટ્રીટમેન્ટ આપનાર ડોક્ટર હોય એણે હંમેશા બધા પાસાઓને ગણિતમાં લઈ અને વિચારી અને સારવાર આપવાની હોય છે. જેમ આપણે અગાઉ ચર્ચા કરી કે સારવારમાં આપણી પાસે ખાસ દવાઓ કે કોઈ વસ્તુઓ છે નહીં, તો સારવાર સિમ્પ્ટોમેટિક જ છે. એટલે રોગનું નામ પડે અથવા ન પડે, અમે બધાને સિરિયસલી કન્સિડર કરી અને બધાને એક સમાન સારવાર કે જેનાથી જીવ બચી શકે, બાળકનો એરવે જે છે સ્ટેબિલાઇઝ કરવામાં આવે, બ્રીધિંગ ઉપર ધ્યાન આપવામાં આવે,
એનું સર્ક્યુલેશન બરાબર છે કે નહીં ધ્યાન આપવામાં આવે. આ જે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેરનો એક પ્રોટોકોલાઇઝડ ટ્રીટમેન્ટ છે, જે આ પ્રકારના એક્યુટ ફેબ્રાઇલ એન્કેફેલોપથીના બાળકોમાં ફોલો કરવામાં આવતો હોય છે, એ બધી જગ્યાએ સમાન રૂપથી લાગુ પાડવામાં આવે છે કે એમાં કોઈ પણ રોગ હોય, પછી એ વાયરલ હોય, બેક્ટેરિયલ હોય, એ બધાને આવરી લેતા હોય છે ને જે જિંદગી બચાવવા માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે. એટલે 100% આપણને અભ્યાસની દ્રષ્ટિએ, એકેડેમિક દ્રષ્ટિએ આપણને ખૂબ જ અગત્યનું હોય કે આ જલ્દી દઈને આ વાયરસનું નિદાન થાય. પણ એક વસ્તુ સમજવી પડશે કે આ વાયરસ ખૂબ રેર વાયરસ છે. આ 3 મહિનામાં જ દેખા દેતો હોય છે વરસાદના સમય દરમિયાન, અને બહુ જ જૂજ કેસીસ આના જોવા મળતા હોય છે. એટલે સ્વાભાવિકપણે આના જે ટેસ્ટ છે 2 પ્રકારે હોય છે. એક એમાં આપણે એનું એન્ટીજન ડિટેક્શન કરી શકીએ એલાઇઝાની મદદથી, અને બીજું એના એન્ટીબોડીનું ટેસ્ટિંગ કરી શકીએ. આ બંને રેર ડિઝીઝ હોવાના કારણે આનું જે લેબ ટેસ્ટિંગ છે એ માત્ર હાલના તબક્કે NIV પુણેમાં છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે, જે ખૂબ અદ્યતન લેબોરેટરી છે ભારતની, અને એ ખૂબ જ ચોકસાઈપૂર્વક પરિણામો આપવા માટે જાણીતી છે. એટલે કદાચ ટ્રાન્સપોર્ટેશનમાં આપણી પાસે 1-2 દિવસનો સમય લાગી શકે, પરંતુ આજકાલ સંદેશા વ્યવહારના સાધનો એટલા ઝડપી છે કે ત્યાં જેવો ટેસ્ટ રન થઈ જાય અને જો રિપોર્ટ જરા પણ શંકાસ્પદ જણાય તો એલર્ટ કોલ આપી દેવામાં આવતો હોય છે ટ્રીટિંગ ફિઝિશિયનને. એનાથી આપણે એટલું કરી શકીએ કે એકવાર ખબર પડી કે ભાઈ ફલાણા વિસ્તારનો એક કેસ આમાં ડોક્યુમેન્ટ થયો છે, તો એ વિસ્તારનું સઘન મેપિંગ કરી અને ત્યાં જે કોઈ પણ પગલાં લેવાના છે, જેમ કે જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનો છે, લોકોને જાગૃત કરવાના છે અને અન્ય મેઝર્સ લેવાના છે, એના વિશે સરકાર ખૂબ જ જાગૃત થઈ જતી હોય છે. અને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે જે જિલ્લાઓની અંદર કેસીસ નોટિફાઈ થયા છે ત્યાં ખૂબ જ સઘનપણે આ કાર્યવાહી થઈ રહી છે અને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે, જંતુનાશક દવાઓનો છંટકાવ થઈ રહ્યો છે. એટલે મૂળે રિપોર્ટ આવશે ત્યારે એ દર્દી કરતા સમાજને વધારે ફાયદો થશે એ જોવા મળી રહ્યું છે. સર, સમયનો અભાવ છે એટલે છેલ્લો પ્રશ્ન. માની લો કે મારા બાળકને આ વાયરસ થયો છે, તો મારા બીજા બાળકને, એક બાળકથી બીજા બાળકને થવાની શક્યતા રહેલી છે કે આ એવી રીતના નથી કામ કરતું? સામાન્ય આપણે જે રીતે ડર લાગતો કે ભાઈ કોરોનામાં લોકો એકબીજાથી દૂર રહેતા, કારણ કે એ વાયરસ જે છે એ શરદી ઉધરસ થયેલી હોય બાળકને અને છીંક દ્વારા કે હવા દ્વારા ફેલાઈ શકતો હોય, એવું આમાં નથી. આ માત્ર ને માત્ર સેન્ડ ફ્લાય જ્યારે એક બાળકને કરડે અને પછી બીજા બાળકને કરડે તો બીજાને થાય, એ પ્રકારનું છે. જેમ મલેરિયા મચ્છર દ્વારા ફેલાતો, તો મચ્છર કરડે તો મલેરિયા થાય, એ પ્રકારનું છે. એટલે અહીંયા ગભરાટ રાખવાની બહુ ખાસ જરૂર નથી. પણ જે એરિયા એન્ડેમિક અથવા તો જ્યાં એરિયામાં કેસ નોટિફાઈ થયા છે ત્યાં લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે સેન્ટ ફ્લાય કોઈ 2 બાળકો વચ્ચે ભેદ નથી કરવાની. એ કોઈ પણ બાળકને કરડી શકે છે. તો સમાન રૂપથી આપણે પર્સનલ પ્રોટેક્શન લેવું પડશે, સમાન રૂપથી સ્વચ્છતા જાળવવી પડશે અને સેન્ટ ફ્લાયનો નાશ કરવો જ પડશે. થેન્ક યુ સો મચ સર કે આપ જોડાયા અને આપે ડિટેલમાં સર માહિતી આપી કે આ ચાંદીપુરા વાયરસ શું છે, ક્યાંથી આવ્યો હતો, કઈ રીતના આવ્યો હતો, આની આપણે સુરક્ષા કઈ રીતના આની સામે રાખવી જોઈએ, પગલાં કઈ રીતના લેવા જોઈએ, દવા વગેરે શું છે, ડોક્ટર પાસે કઈ રીતના જવું જોઈએ વગેરે તમામ આપના માધ્યમથી ને બહોળા લોકો સુધી પહોંચવા માટે મને આનંદ છે અને હું ફરીથી દોહરાવું છું કે કૃપા કરીને અફવાઓ ઉપર ધ્યાન ન આપશો. જ્યારે પણ આપને શંકા થાય ત્યારે જે રિલાયબલ માધ્યમો છે, જે ડોક્ટરો છે, જે હોસ્પિટલ છે કે સરકારનું આધિકારિક કોઈ પણ બયાન છે, એના ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ. અને ખાસ આ રોગનો જ્યારે કોઈ પર્ટિક્યુલર ઇલાજ નથી ત્યારે સ્વચ્છતામાં જ પ્રભુતા સમાયેલી છે. એટલે સ્વચ્છતા ઉપર ધ્યાન આપજો અને તમારા બાળકને સંપૂર્ણ કપડાં પહેરાવી અને રાખજો, જેથી કરીને આપણે આ સેન્ટ ફ્લાયના કરડવાથી થનાર રોગથી બચી શકીએ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ.